प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। असुभरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાથજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાથજી 10 દિવસના સાથે જાજા દિવસના પ્રણામ। આવો આત્માનો આહાર અમૃતની એક બૂંદમાં આપણે બધા જ સુંદર સાથ ધીમે ધીમે ઉપસ્થિત થવા લાગ્યા। કોઈને ખબર હશે, યાદ હશે ને કોઈ ભૂલી ગયા હશે। સોમવારની વાત કરી હતી કે સોમવારથી આપણી ચર્ચા પર્ટિક્યુલર ચાલુ રહેશે। શુક્રવારે છેલ્લો દિવસ હતો એટલે શનિ રવિ અને આ રવિ એટલે લગભગ 9 દિવસ ચર્ચા બંધ રહી। એ 9 દિવસની અંદર એક મહાન ભગીરથ કાર્ય થયું અને આજે બધા જ સુંદર સાથને જે ઉપસ્થિત છે અને જે પછી થવાના છે એ બધા જ સુંદર સાથને આજે સદગુરુ પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભકામના, બહુત બહુત બધાઈ। અમુક જગ્યાએ કાલે હતી અને અમુક જગ્યાએ આજે છે। સદગુરુ પ્રાકટ્ય દિવસ
શ્રી પાંચ પદ્માવતીપુરી ધામમાં આજે શરદ પૂર્ણિમા છે અને શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં આવતીકાલે શરદ પૂર્ણિમા છે. તો આજે સદગુરુ પ્રાકટ્ય મહામહોત્સવની બધા જ સુંદર સાથને બહુત બહુત બધાઈ, ખૂબ ખૂબ શુભકામના. સૌથી પ્રથમ આ સંસારની અંદર આવ્યા હોય તો ખેલ જોવાની અતિ ઉતાવળ 12,000 બ્રહ્મપ્રિયાઓને હતી. પણ લીલા તો 3 થઈ કે તીન બ્રહ્માંડ લીલા तीन अवस्थाने हिन में देखे खेले संग आधार धनी में अर्धांग सतयंग मेराइन कर सदा हम नित्य विहार. કે વ્રજમાં સાથે હતા, રાસમાં સાથે હતા, પણ જાગણી લીલાની અંદર સૌ પ્રથમ હમારી શ્યામા મહારાણી સદગુરુ બનીને સંસારમાં આવ્યા. વિતકની અંદર મહામતી સ્વામી શ્રી લાલદાસજી કહી રહ્યા છે કે સંવંત 1638 આસો સુધી 14 નામ जन्मे दिन श्री देवचंद्रजी आए प्रगटे मारवाड़मो. कारण के આપણી પ્રકાશવાણી અને આપણી ચર્ચા તો થોડી વાર પછી થશે, પણ પહેલા આ લાભ આપણે લઈએ, કારણ કે આજે એ દિવસ છે. અમારી સિરદાર સખી અમારી શ્યામા મહારાણી સદગુરુ બનીને સંસારમાં આજના દિવસે એનું પ્રકટીકરણ થયું, એનું પ્રાકટ્ય થયું, એનું અવતરણ થયું. એટલે આપણા માટે ધન ધન સાથ એ દિન આયો, અખંડ में યાદ દેને કો એ જો બેન બજાયો. યાદ અપાવવા માટે આવ્યા શ્યામા મહારાણી આ સંસારમાં. જન્મે દિન શ્રી દેવચંદ્રજી આયે પ્રગટે મારવાડમાં. કોઈ એવો અવતાર એ જન્મ લેતા નથી, એનું પ્રાકટ્ય થાય છે. ગર્ભમાં તો રહ્યા દેવા પીના જીવ અને પ્રકટ થયા હમારા સદગુરુ શ્યામા મહારાણી સદગુરુજી. અને એ વિતકની અંદર આગળ લાલદાસજી કહે છે કે સતયુગ કે બીજ ભૂત ઇનો બીચ રહે વિસ્તાર હોવે સબ में જાહેર અખંડ એ સંસાર. સતયુગનું બીજ ભૂત કયું? સતયુગ કયું? સતયુગ એટલે પરમધામ, જ્યાં સત્યની જ આપલે થાય, જ્યાં સત્ય સત્ય ને સત્ય જ છે. એ સતયુગ પરમધામ, એ પરમધામનું બીજ ભૂત પ્રગટ થયું. તારતમ સતયુગ કે બીજ ભૂત. પરમધામનું બીજ કયું? રાજજી મહારાજનો પ્રેમ તારતમ એ પ્રગટ થયું અને કીધું કે હોવે સબ મેં જાહેર ઈનો બીચ રહે વિસ્તાર. ઈનો એટલે બે ની વાત થઈ. થોડાક દિવસ પહેલા શ્રી પાંચ નવતનપુરી ધામમાં આપણે બધાએ ધામધૂમથી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી પ્રાકટ્ય મહોત્સવ મનાવ્યો. 15 દિવસ પહેલા ભાદોવદી 14 અને આસો સુધી 14, રાઈટ 15 દિવસ પહેલા આપણે મનાવ્યો. એ બેઉની વચ્ચે ઈનો બીચ રહે વિસ્તાર હોવે સબ મેં જાહેર અખંડ એ સંસાર. આ બંને મહાન વિભૂતિ, બંને મહાન અવતાર આ સંસારની અંદર પ્રગટ થયા અને કીધું કે હોવે સબ મેં જાહેર. આ ગયે જે સંસાર જેની રાહ જોતી હતી કે આવસી આવસી રે ધની સબ કોઈ કહે, આવસી ધની ધની રે સબ કોઈ કહેતા, આગમી કરતા રે પુકાર. એ સતવાણી સબો કી કરી અબ આય કરો દીદાર. 15 દિવસના અંતરમાં જ બંને મહાન વિભૂતિઓનો પ્રાગટ્ય દિવસ આવે છે ને આપણે ધામધૂમથી મનાવીએ છીએ.
શ્રી 5 નવતનપુરી ધામની અંદર મુખ્ય મેળો હોય, વાર્ષિક ઉત્સવ મુખ્ય મેળો તો શ્રી 5 નવતનપુરી ધામમાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી પ્રાગટ્યનો, કે જેનું અવતરણ જામનગરમાં મેડી મંદિરમાં જ થયું. શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર મુખ્ય મેળો હોય, વાર્ષિક ઉત્સવ તો કયો? બાયજુરાજ પ્રાકટ્ય મહામહોત્સવ, ચૈત્ર સુધી પૂર્ણિમા. અને એ આપણે એનું પ્રાકટ્ય ધોરાજીમાં થયું, પણ મનાવીએ છીએ શ્રી 5 મહામંગલપુરી ધામમાં. અને સદગુરુનું જે આજના દિવસનું પ્રાકટ્ય, જેનું પ્રાકટ્ય થયું ઉમરકોટ મારવાડની ધરતીમાં, અને તેમનો મુખ્ય મહામહોત્સવ ઉજવવામાં આવે બુંદેલખંડ, મધ્યપ્રદેશ બુંદેલખંડની ધરતી પદ્માવતીપુરી ધામ પન્નાજીમાં મુખ્ય વાર્ષિક ઉત્સવ. બેઉ સાથે થઈ જાય. આજે 14 સદગુરુ મહારાજનો પ્રાકટ્ય દિવસ અને કાલે શરદ પૂર્ણિમા, એટલે મહાન મેળો, આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ એ આપણે હજારો વર્ષથી, આજે વર્ષો, સદીઓથી, હજારો નહીં, સદીઓથી મનાવતા આવ્યા છીએ. અને ધામધૂમથી આજે પદ્માવતીપુરી ધામની અંદર એટલી સુંદર સાથની ભીડ હશે, એટલી સુંદર સાથની ભીડ હશે. અને જ્યારે શ્રીજીની સવારી શરદ પૂર્ણિમામાં રાત્રે નીકળે બંગલાજી દરબારથી બહાર, ત્યારે અનુપમ શોભા, અદ્ભુત શોભા હમારા ધનીજીની. એટલે કીધું કે આ ગયે ભરથાર, आ गए भरथार जिनको सदियों से पुकारा है, आ गए भरथार, आ गए भरथार जिनको सदियों से पुकारा है तो हर सहारा है, ना मिले संसार, ना मिले संसार तेरा, प्यार तो हमारा है, तू है तो हर सहारा है, आ गए भरथार. આજે એ દિવસ છે સુંદર સાજી, એટલે અપાર આનંદ. સદગુરુ પ્રાકટ્ય મહામહોત્સવની મહા આરતી બધા જ મંદિરોમાં અને ધામમાં રાત્રિના 1 વાગ્યા પછી થાય છે સુંદર સાથી. તો આપણે બધા જ એ મહામહોત્સવમાં સામેલ થશું. અને વાત છે કે લીડર બનીને શ્યામાજી આવ્યા, તો હજુ શું ક્યાંય તે ગયા છે? નથી ગયા. તામ સે આ ગયે પ્રાણનાથ મેરે, अर्श से फरसत कर है साथ मेरे, तार तम तो दिया रोशनी के लिए, रोशनी में भी ना कोई देख सके तो तार तम क्या करे, ये नम क्या करे, जागनी के वचन सतगुरु ने कहे કે અર્શ સે ફર્શ તક રહે સાથ મેરે. હજુ ક્યાંય બંને આદિ હજુ ક્યાંય ગયા નથી. વાણીની અંદર સમાહિત થયા છે, અને એ વાણીના મંથન, એ વાણીના ચિંતન આપણે બધા જ સુંદર સાથ કરતા હોઈએ છીએ. અને એમાંથી રસ કાઢી કાઢી અને એનો આસ્વાદ લેતા હોઈએ છીએ, પીતા હોઈએ છીએ. તો કાલે શરદ પૂર્ણિમા, શરદ એટલે ન ગરમી ન ઠંડી, એનું વર્ણન, એની વાત આપણે કાલે કરશું. આજની વાત તો એ હતી કે અમારા સદગુરુનું પ્રાકટ્ય દિવસ છે, એટલે બધા જ સુંદર સાથને ખૂબ ખૂબ શુભકામના. બહુત બહુત
બધાય અને શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર દશહરાના દિવસે દશહરા અને દશેરા તે દિવસે એક મહાન કાર્ય અમારા આચાર્ય મહારાજ, બંને આચાર્ય મહારાજના અંતર્ગત એના હસ્તક થયું. સ્વર્ણ શિલાન્યાસ મહોત્સવ. એક શ્રી 5 મહામંગલપુરી ધામના પટાંગણની અંદર એક પ્રાણનાથ ભવન બનવા જઈ રહ્યું છે. તેનું ભૂમિ પૂજન થયું અને એમની પેલા 5 દિવસ 108 પારાયણ અમૃત વનમાં બેસી અને આપણે બધા જ સુંદર સાથે એનો લાભ લીધો. અન્ય જગ્યાએ પુરીઓથી, ધામથી, પરમહંસ પીઠોથી પધારેલા ગુરુજનોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને બહુ જ બધા જ સુંદર સાથે લાભ લીધો. કારણ કે અવસર આવે અને જાય, ગયો અવસર ફરી પાછો આવતો નથી. એટલે જે સુંદર સાથે લાભ લીધો છે એ બધા જ સુંદર સાથ સંજોય અને એના દિલની અંદર કોઈ લાભ લીધો ત્યાં પ્રત્યક્ષ બેસી અને કોઈ મોબાઈલમાં નિહાળી અને લાભ લીધો. લાભ તો લગભગ જગતના બધા જ સુંદર સાથે લીધો છે. તો એ ઉત્સવ પણ સારી રીતે સંપન્ન થયો, એ સારી રીતે સંપૂર્ણ થયો. એમાં બધા જ સુંદર સાથની શુભકામના પણ હતી સુંદર સાથજી, અને બધા જ સુંદર સાથની હાજરી પણ હતી. એટલે એ માટે પણ બધા જ સુંદર સાથને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે બધાની હાજરી હતી. કે જ્યારે સ્વર્ણ શિલાન્યાસ ભૂમિ પૂજન થવા જઈ રહ્યું હતું ને, ત્યારે એક અદ્ભુત નજારો હતો. એ સુંદર સાથ જ્યારે હમારી પ્રાણનાથની વાણી, એ વાણી ગરજત માંજ સંસાર, એ 14 કિતાબોમાંથી રત્ન કાઢી અને એક અનુષ્ટુપ છંદના માધ્યમથી વાણીનું જ્યારે ગાયન થઈ રહ્યું હતું ને, ત્યારે એ નજારો અનુપમ હતો. સુંદર સાથજી, આપણે બધાએ એ નજારાના દર્શન કર્યા અને જેને ન કર્યા હોય એ હવે કરી લેજો. બધું જ શ્રી 5 મહામંગલપુરી ધામ ના એકાઉન્ટમાં છે જ બધું, એમાંથી તમે દર્શન કરી શકો છો. ખૂબ લાભ લીધો. અને એ લાભ આપણને કોણ આપી રહ્યું સુંદર સાચી? કે આ તારતમ તો દિયા રોશની કે લીએ. કે તારતમ, હર જગહ તારતમ ને તારતમ જ ફેલાયેલો છે સુંદર સાચી. તો આવો આજની ચર્ચામાં આપણે તારતમની પણ વાત કરીએ. કે ચર્ચા બંધ હતી આજે 9 ને આજે 10મો દિવસ. 9 દિવસ બિલકુલ બંધ હતી, કારણ કે સેવા પણ હોય સુંદર સાચી. આટલા મોટા પ્રોગ્રામ હોય તો પ્રથમ પણ સેવા હોય તૈયારીની, અને પ્રોગ્રામ પણ સારી રીતે સંપન્ન થયો, અને પ્રોગ્રામ સંપન્ન થયા પછી એને સમેટવાની પણ સેવા હોય. જે ચરણ રજ બ્રહ્મ સૃષ્ટિ કી ઢૂંઢ થકે ત્રિગુણ, એવી અનંત બ્રહ્મ પ્રિયાઓ આ ધામની અંદર આવી હતી. અને એ ગયા પછી એનું બધું સમેટવાની, ઉપાડવાની સેવા પણ હોય. હજુ 2 દિવસ હતી, હજુ પૂરી થઈ નથી. ધીમે ધીમે થશે. સુંદર સાથને થાક પણ લાગે, કારણ કે કહેવું સહેલું છે, કરવું ખૂબ અઘરું છે સુંદર સાચી. એટલે એ વિચારીને જ મેં પાછળના 3 દિવસ ચર્ચા બંધ રાખી હતી. તો આવો આજે પ્રકાશ હિન્દુસ્તાની ચંબુરના વચન 25મું પ્રકરણ આપણે શરૂઆત કરવાના છીએ. કારણ કે ત્યારે 2 ચોપાઈ લેવાનો
ટાઈમ હતો કે ન હતો એવું બધું હતું, પણ લિંક ન તૂટે આ પ્રકરણની. આ પ્રકરણ છે કે જાટી પ્રબોધ કાંતનિકો દ્રષ્ટાંત. સૂત કાતવાનું, કાંતણનું પ્રકરણ છે, સૂત કાતવાનું. અને એ પ્રકરણ જો કે વાણીની અંદર, વાણી તો એક ગોળનો ગાંગડો છે આપણી ભાષામાં. ગમે ત્યાંથી તમે એનું આસ્વાદન લ્યો, એ મીઠો ને મીઠો જ હોય. પણ આપણા માટે એક પછી એક પ્રકરણ એવા હમારી ઇન્દ્રાવતીએ મૂકેલા છે. કાતણ કો દ્રષ્ટાંત, કે કાતવું, સૂત કેવી રીતે કાતવું. આ સંસારની અંદર બ્રહ્મપ્રિયાઓ આવી છે, તો સૂત કઈ રીતે કાતવું. કે કોઈ ભક્તિ કરીને સૂત કાતે છે, કોઈ પાઠ પારાયણ કરીને સૂત કાતે છે, કોઈ પ્રચાર પ્રસાર કરીને સૂત કાતે છે, વાણી ચર્ચા કરીને સૂત કાતે છે, કોઈ સેવા કરીને સૂત કાતે છે, કે કઈ ના કઈ પ્રકારે તમે ભક્તિ કરો, સેવા કરો, પણ તારતમ્ય એની અંદર જોડાયેલો છે ને છે જ. એને જ કીધું છે સૂત, કીધું છે સૂત કાતવાનું. અને સૂત એવી રીતે બારીક બારીક કાતીએ કે રાજ્યએ કીધું સવા શેર સૂત કાતવાનું. ઇન્દ્રાવતી સૂત બધાય કાતે છે, પણ શેર એટલે શેર સૂત કાતી એટલે મારા માટે થયું કે એક પૂરતું જ લિમિટેડ. કે ના, હું ભક્તિ મેં સવારમાં મંગળા આરતી કરી લીધી, સારી રીતે સેવા પૂજા કરી લીધી, રાજ્યને ભોગ લગાવી લીધો, નિત્ય પાઠ કરી લીધો, એ શેર સૂત થયું. પણ સવા શેર ક્યારે બને? એ સૂત સવા શેર ક્યારે થાય? કે કોઈને તમે તારતમમાંથી 5 ચોપાઈ તમે સમજાવો, કે કોઈને તમે કઈ પ્રબોધ કરીને એને કરાવતા થઈ જાઓ, કે કાંઈ ન કરતા હોય એને થોડુંક તમે કરાવતા થઈ જાઓ, એને સવા સૂત કહેવાય. કે એને જ કહેવાય સોઈ સોહાગીન ધામ મેં જો કરશે ઇત રોશન, તોલ મોલ દિલ માફક જો દેસી સુખ સંબંધ. સોઈ સોહાગીન ધામ મેં, કે એક એક વસ્તુની અંદર એની હાજરી હોય, ચાહે સેવા પૂજા હોય, કે ચાહે ધામની સેવા હોય, કે ચાહે વાણી ચર્ચા હોય, બધા જ ની અંદર હાજરી હોય. અને હાજરી કેવી? બહારથી નહીં, શરીરની હાજરી નહીં, અંદરથી હાજરી. આંખની અંદર નમી, પ્રેમ અને નરમાઈ અંદર. એવી રીતના જે ગુણ છે આપણી અંદર, એ ગુણ બધા જ હાજર હોય ત્યારે કહેવાય સોઈ સોહાગીન ધામ મેં જો કરશે ઇત રોશન. અને એ સવા શેર સૂત આપણે બધા જ સુંદર સાથ કાંતી રહ્યા છીએ. એ કાંતણનું દ્રષ્ટાંત અમારી ઇન્દ્રાવતી સખીએ કે 25મા પ્રકરણની અંદર મૂક્યો છે કે ભટ્ટ પરો તીન નિદ કો જીન સોહાગનિયા દયા ભૂલાય, તો ભી નિગોડી ના ઉડી જો ધની થકે ભૂલાય. પ્રથમ ચોપાઈ છે કે નિંદ્રાને આગ લાગી જાય, આગ પરો તીન નિદ કો, એ નિંદ્રાને આગ લાગી જાય કે જેણે સોહાગણ આત્માને ભૂલાવી દીધો છે. માત્ર શરીરને જ યાદ રાખીએ છીએ આપણે. એ વાત છે આની અંદર. ઇન્દ્રાવતી કહે છે કે મારી એ નીંદને એ આગ લાગી જાય. કઈ નીંદ? 6 કલાકની નહીં, એ તો બધાને કરવાની છે. અજ્ઞાન છે, અજ્ઞાનતા ભરેલી છે. અજ્ઞાનતાની અંદર હજુ આપણે જીવી રહ્યા છીએ, અને અંદર બેઠો છે સોહાગણ આત્મા, એને ભૂલી ગયા. અજ્ઞાનતાની અંદર આપણે આ સોહાગણ આત્માને ભૂલી ગયા કે ભટ્ટ પરોતીન નિંદ કો સોહાગનિયા દયા ભૂલાય. એ નિંદને આગ લાગી જાય, કે અજ્ઞાનતાને આગ લાગી જાય, અને મારે હટાવવી છે. મારી સોહાગણ આત્માને ભૂલાવી દીધો
कि मैं कौन, कहाँ थे आया, कहाँ मेरा भरतार, એ ભૂલાઈ ગયું. સદગુરુ મહારાજે 11 વર્ષની ઉંમરે એને પ્રશ્ન થયો હતો, આપણા કેટલા વર્ષ થયા સુંદર સાહેબજી? હે, હજી ખબર છે મેં કોણ, હું બ્રહ્મ સૃષ્ટિ છું. કહા સે આયા, તો કહેવાનું કે હું પરમધામથી આવી છું. કહા મેરા ભરથાર, તો રાજ્ય મેરા ભરથાર છે. પણ એ રીતે આપણે રહીએ છીએ સુંદર સાહેબજી, એ રીતે નથી રહેતા ને, એ જ અજ્ઞાનતા છે. સાચું માનજો, એ ખબર છે છતાં નથી રહેતા. રહેવાય છે, તુરંત જ ભૂલાઈ જાય, તુરંત જ બહારના વિકાર હાવી થઈ જાય અને એ દ્રષ્ટિથી આપણે જોવા લાગીએ. એ અજ્ઞાનતા નથી, એ અંધારામાં આપણે આપણી આત્માને રાખીએ છીએ. સજાગતા નથી, અજ્ઞાનતા પણ નથી, પણ સજાગતા નથી. સજાગ રહેતા નથી. શબ્દને જાણી જવા છતાં, ઓળખી જવા છતાં સજાગ નથી થઈ જતા. કે હું કહું મેં કોણ, તો હું બ્રહ્મ સૃષ્ટિ છું, તો મારા લક્ષણ કેવા હોવા જોઈએ? બ્રહ્મ સૃષ્ટિ છું તો મારી રહેણી કેવી હોવી જોઈએ? મારો વ્યવહાર કેવો હોવો જોઈએ? મારું આચરણ કેવું હોવું જોઈએ? કહા સે આયા, તો પરમધામથી આવી છું. તો હું શું કરવા આવી છું? માત્ર જોવા જ આવી છું. તો જોવામાં કઈ દુઃખ લાગે? પણ હું દુઃખી કેમ થઈ ગઈ? શેના માધ્યમથી હું દુઃખી થઈ? તો તરત આપણે જવાબ આપશું કે માયાના માધ્યમથી. તો માયા તો બહાર દેખાય એ જ માયા, અંદર માયા નથી. અંદરની માયા દુઃખી કરે છે. જે કામ, ક્રોધ, લોભ, મોહ, માન, પ્રતિષ્ઠા, ઈર્ષા, એ આગને બાળે છે. અંદરથી બાળીને ખોખલું કરી દીધું. જીન સોહાગણિયા દયા ભૂલાય, સોહાગણ આત્મા ભૂલી ગઈ. સોહાગણ આત્માને જ આપણે ભૂલી ગયા. જીવ ભાવની અંદર દોડીએ છીએ, શરીરથી દોડીએ છીએ, પણ આત્માને ભૂલી ગયા. એટલે કીધું પટ પરોતીન નિંદકો, જીન સોહાગનિયા દયા ભૂલાય, તો બી નિગોડી ના ઉડી. આત્મા જ ભૂલાઈ ગયો તો આ નિગોડી નીડ અજ્ઞાનતા હટી જ નહીં. જો ધની થકે બુલાય. ધની થાકી ગયા, 2 વખત આવ્યા. 120 વર્ષની લીલા, જાગણી લીલા, જે વિતકમાં અખંડ થઈ ગઈ, અને હર વર્ષ એનું રસપાન કરીએ. પણ કીધું તો ભી નીંદ નિગોડી ના ઉડી. એ અજ્ઞાનતા રૂપી નીંદ ના હટી. જો ધની થકે બુલાય. અમારા બંને હાદી બોલાવીને પીવું પુકાર કરીને થાક્યા. એ વાણી ગરજત માં જ સંસાર, ખોજ મિટાવે અંધાર. મૂઢ મતી ન જાને વિચાર, શ્રી મહામતી કહે પુકાર. ગર્જના કરી રહી છે વાણી. એ વાણી ને આપણે અંતઃકરણમાં ધારણ કરવાની છે. સુંદર સાચી આગળ ચોપાઈ કહે, એ નિદ અમલ કાસો કહીએ, ક્યોય ના છોડે આતમ. આ નિદ્રાના નશાની વાત કોને કેવી? માયા રૂપી નશો, અજ્ઞાનતાનો નશો, આ વાત કેને કેવી? કે એ નિદ અમલ કાસો કહીએ, ક્યોય ના છોડે આતમ. તે તો આત્માને કોઈ પણ રીતે છોડતી નથી. નશો હોય, નશો, તમે ગમે શારીરિક નશો કરતા હોય તો કેટલી વાર ચાલે? એ અંદર જોમ હોય ને ત્યાં સુધી. પછી એ નશો ઉતરી જાય એટલે શરીર તમારું શિથિલ થઈ જાય, એટલે તુરંત જ એને આપવું પડે. એની સાયકલ ચાલુ રાખવી જ પડે. નશો ઉતરી ગયો એટલે તમે 1 મિનિટ ન રહી શકો. નશામાં ને નશામાં, શારીરિક નશામાં ને નશામાં શરીરનું પતન થઈ જાય, અને એક દિવસ મહાન રોગી બની અને પછી ખાટલામાં પડી.
પણ આ નશો, ઇન્દ્રાવતી આ નશાની વાત કરે છે કે એ નશો જો શરીરનો એવો નશો ચડતો હોય ને રહી ન શકતા હોય, નશા પછી નશા કરતા હોય, તો તમે આનો નશો કરો ને, રાજજીના નામનો, તારતમનો નશો કરો ને, સેવાનો નશો કરો ને, પ્રેમનો નશો કરો ને, સુંદર સાથની સાથે નિસ્બત જે પ્રેમ છે એનો નશો કરો ને, એ ક્યારેય નહીં ઉતરે. મીરાબાઈએ કીધું કે એ નશો તો, શરીરનો નશો તો ઘડીકમાં ઉતરી જશે, મને લાગી છે તારી રટ, એ નશો મારો ક્યારેય નહીં ઉતરે. એ નશો ઇન્દ્રાવતી કહે છે કે નિદ અમલ કાસો કહીએ, કયો એ ના છોડે આતમ, કે આને હું શું કહું, આ આત્મા કોઈ પણ રીતે છોડતી નથી. શરીરમાંનું જળ બળબડીને એ તો ભી બેસુધી ના ટોલી, અંદરથી શરીરનું જળ બળ બધું બળી ગયું તો પણ જીવની બેસુધી ટળી નહીં. આપણે શરીરની અંદર કેટલું પાણી છે, હવે બધું જ પાણી, એ જળ બળ બધું જ બળીને ભસ્મ થઈ ગયું, તો એ જીવ હજી બેશુદ્ધમાં છે, શુદ્ધમાં આવતો નથી. સુંદર સાથજી, એ જીવને જગાવવાની વાત ઇન્દ્રાવતી કરી રહી છે અને કહે છે, વતન થે આયા સૈયા સબે બાંધ કે ઓડ. પરમધામથી તો બધા ઓડ બાંધીને આવ્યા હતા. રાજજીને કીધું તું, આપણે કીધું હતું કે અમે જવાના છીએ, જાવું જ છે, સો યાદ ન રહ્યા કછુએ, ઇન નિદે દયા સબ તોડ. વતનથી કઈ ઓડ બાંધીને આવ્યા હતા? मैं भूलूं तो तू मुझे पल में दीजे बताई, तू भूले तो मैं तुझे देऊंगी तुरंत जगाई. આ ઓડ બાંધીને આવ્યા હતા. આજુબાજુ જોઈ લીધું, વજ્રાસનમાં બેસી ગયા, કંધાથી કંધા મિલાવી લીધા, અને રાજજીએ ફરી પાછું કીધું કે હજુ વિચારી લેજો, તમે ત્યાં જઈ અને આપને આપ ભૂલી જશો, દામને ભૂલી જશો, મને ભૂલી જશો. ત્યારે વજ્રાસનમાં બ્રહ્મપ્રિયા આવી ગઈ અને રાજજી સામે ઊંચા અવાજે બોલે છે કે જૈસા સાહેબ કહત હો ऐसा कबहू न होय, सो बेर देखो अजमाई के ऐसा मोमिन કહે ના કોઈ. કે રાજજી, એ સાહેબ તમે કહો છો એવું નહીં બને, 100 વખત તમે અજમાવી જોજો, અમે તમને ભૂલવાના નથી. અને આજુબાજુ જોઈ લીધું બ્રહ્મપ્રિયાઓએ અને વાદા કર્યા, ઓડ બાંધી કે હું ભૂલું તો તું મને જગાવજે, અને તું ભૂલી જાઈશ તો હું તને જગાડીશ. આ ક્યાં ગઈ? જો વાદા કિયા વો નિભાના પડેગા. કે જે વાદા કરીને આવ્યા હતા, ઓડ બાંધીને આવ્યા હતા, એ ક્યાં ગઈ? એ ભૂલાઈ ગઈ. સો યાદ ન રહ્યા કછુએ, એ કાંઈ યાદ રહ્યું નહીં. ઇન નીદે સબે દિયા તોડ, એ નીદે દયા સબ તોડ. અજ્ઞાનતાની નીદે, માયા રૂપી નીદે બધું જ તોડી વેર વિખેર કરી નાખ્યું. સુંદર સાહેબજી એ આપણે લગાવીને આવ્યા હતા, પરંતુ અહીં કાંઈ યાદ રહ્યું નહીં કે કોણ પરમધામ, કોણ હું, કોણ મારા રાજજી. અહીંયા આવી ને તો હું એક આની પત્ની, આની માં, આની બહુ, એ જ યાદ રહ્યું, બીજું કાંઈ યાદ રહ્યું નહીં. એટલે ઇન્દ્રાવતી કહે છે કે વતનથી આયા સબે બાંધ કે હોડ. પરમધામથી તો હોડ બાંધીને આવ્યા હતા. અહીં પણ આપણે જાય ને ત્યાંથી તો કેટલા હર્ષોલ્લાસથી આવ્યા હતા કે જોવા જવું જ છે, જવું જ છે. અને રાજજી કે કાંઈ વાંધો નહીં, જાઓ, હું તમને એકલા નહીં મોકલું, હું સાથે જ રહીશ, વ્રજમાં સાથે, રાસમાં સાથે. પણ એક આ જાગણી લીલા એવી છે સુંદર સાથજી, જાગણીમાં પણ રાજજી સાથે છે,
પણ એ આપણને દેખાતા નથી. અને જાગણી લીલાની અંદર બ્રહ્મપ્રિયાઓ વેર વિખેર થઈ ગઈ. એકઠા વ્રજમાં હતા, એકઠા રાસમાં હતા, પણ જાગણી અંદર, જાગણી લીલામાં જુદા જુદા વેશ, જુદા જુદા ખેસ દેશ ની અંદર બ્રહ્મપ્રિયાઓ આવી. એટલે એકજૂટ થવામાં બ્રહ્મપ્રિયાઓને વાર લાગે છે. વિશ્વાસ આવતો નથી. શું કામ? કે આ માયાનો પ્રવાહ જ એવો, પવન જ એવો વાય છે કે કેની ઉપર વિશ્વાસ કરવો ને કેની ઉપર ન કરવો, એ માટે બ્રહ્મપ્રિયા મુરઝાઈ ગઈ છે. અને જાગી ગઈ પણ છે, છતાં માયાનો એટલો પ્રભાવ હાવી છે. કારણ કે એક શરત મૂકીને આવ્યા. એ વાતને નોટ જ કરી લેજો કે આપણે એક શરત મૂકીને આવ્યા છીએ. આશિક માસુકનો પ્રેમ જતાવવા માટે અહીં આવ્યા છીએ. રાજજી કહે છે, હું આશિક, બ્રહ્મપ્રિયા કહે હું આશિક, શ્યામાજી કહે હું આશિક. અને એ આશિકના નિવેરા, એનો નિર્ણય ત્યાં થઈ શકતો ન હતો. એટલે રાજજી મહારાજે કીધું કે નહીં, અબ મેં કરકે દિખાઉંગા. તમે સંસારમાં જઈ અને એક વખત નહીં, 1000 વાર કહેશો આરે હા ધામ ધણીના, તારતમ કહેશે આરે હા ધામ ધણીના ગુણ ગાળેગા. કે 1000 વાર કહેશો કે વાલાજી તમે જ આશિક છો. એક શરત માટે આવ્યા છીએ તો આપણે જીતી શકીએ? એ પ્રવાહમાં આપણે તણાય જ, અને તણાઈએ જ છીએ. પણ રાજ્યના ચરણ ક્યારેય છોડવાના નથી. એ શબ્દ સાથે આજે વિરમું છું. સમય પૂરો થઈ ગયો. મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. કાલે શરદ પૂર્ણિમાની રાત્રિ છે, એના વિશે પણ આપણે થોડીક ચર્ચા કરશું. તો આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપીએ. પ્રણામ સુદસાજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા.